નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ભાવનગરના ઘોઘામાં દરિયાઈ પાણી ફરી વળ્યા. અનેક વિસ્તારોમાં દરિયાઈ પાણી ફરી વળ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને હાલાકી પણ ભોગવવાનો વારો આવ્યો. ઘોઘાના દરિયા કિનારે સુરક્ષા ને લઈ છેલ્લા ઘણા સમયથી સમસ્યા છે. તો સુરક્ષા દિવાલ ન હોવાથી ગામમાં પાણી ઘૂસી રહ્યા છે. મોરા, માછીવાડા, જૂના ગેસ્ટ હાઉસ વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે. સંવાદદાતા કુનાલ જોડાયેલા છે. કુનાલ, ભાવનગરના ઘોઘામાં દરિયાઈ પાણી ફરી વળ્યા છે. બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો આ પ્રથમ વખત આવું નથી થયું, પરંતુ જે પ્રમાણે ઘોઘાના જે દરિયા કિનારા જે વિસ્તાર છે તે વિસ્તારની રક્ષિત દિવાલ છે તે ક્ષતિગ્રસ્ત હોવાના કારણે આ જે સ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે. ફરી એક વખત આજે અમાસની જે ઓટ હોય છે તેના કારણે ચોક્કસથી જે રક્ષિત દિવાલ છે તે ઓળંગી અને પાણી જે છે તે ઘોઘાના જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં કે મોરા, ગેસ્ટ હાઉસ વિસ્તાર સહિતના, માછીવાડ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જોકે હાલ જે છે તે પાણી ઓસરી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે રક્ષિત દિવાલ જે ક્ષતિગ્રસ્ત હોવાના કારણે અવારનવાર આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે, પરંતુ તંત્ર જાણે ઊંઘતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. છેલ્લા 4 થી 5 વર્ષથી આ રક્ષિત દિવાલ જે છે તે જર્જરિત હોવાના કારણે દરિયામાં જે મોટી ઓટ હોય છે તે ઓટ ઓળંગી અને જે દરિયાઈ પાણી છે તે ગામમાં ઘૂસવાની સ્થિતિ જોવા મળતી હોય છે. અને આજ ફરી એક વખત આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે હાલ ત્યાંની પરિસ્થિતિ જાણ્યા મુજબ જે દરિયાઈ ઓટ આવીને ઓટના જે પાણી છે તે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાં ઘૂસી જતા ચોક્કસથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હાલ જે છે તે પાણી ઓસરી ગયા છે. પરંતુ તંત્રએ આ રક્ષિત દિવાલ છે તેને જેનું રીડેવલપમેન્ટ છે તે કરાવવું જરૂરી બન્યું છે. ધ્રુવિશા. જી કુનાલ, જોડાવા બદલ આભાર આપનો.